જપવિધિમાં વસ્ત્રગોપિત માલસ્ત મંત્ર એક ઉચ્ચરણ મહારાજ કે માળા લઈ અને ગૌમુખીમાં રાખી અને પછી મહારાજ કે માળા ફેરવવી. જોકે આ માળા વસ્તુ તો આપણા સંપ્રદાયમાં માળા કહીએ છીએ, ખ્રિશ્ચન લોકો એને સિમરતી કહે છે, પછી ખ્રિશ્ચન લોકો એને રોજારી કહે છે, બૌદ્ધ લોકો એને ન્યુમચુ કહે છે અને મુસ્લિમ ભક્તો એને તસ્બી કહે છે. આપણે એને માળા કહીએ. બાકી કોઈ પણ ધર્મના હોય એને બધાએ માળા તો અવશ્ય હોવી જ જોઈએ. અને માળા એનો વિધિ 5મા પ્રકરણમાં વધારે વિસ્તારથી છે, એને અહીંયા થોડોક ટૂંકમાં લઈ લઉં કે માળા કોઈ દિવસ નીચે ન મુકાય, માળાને નીચે અડવા પણ ન દેવાય. માળા હૃદયની આગળ એટલે કે નાસિકાના અગ્રભાગની આગળ રાખીને જ માળા ફેરવાય. ઘણા આમ ટાઈટ થઈને આમ બે બાજુ હાથ રાખીને માળા ફેરવે, એ માળા ફેલ છે, એ માળા ગણાતી નથી. માળાનો આકાર ગૌમુખીનો આકાર ગૌમુખી હોવો જોઈએ. લખ્યું છે આ જે પાવરા નીકળ્યા છે એ ખોટા છે બધા, એને પાવરા કહેવાય. જે ઓલે ગોળ ગૌમુખી રાખે ને આમ ગોળ ગોળ હોય ને એ હાલતા ચાલતા ફેરવ્યું હોય તો ફેરવાય એવી એનો વિધિ નથી, ગૌમુખીનું વર્ણન છે. એટલા માટે મહારાજ કે એની અંદર એ માળાને કોઈ દિવસ ખીલિયા ટીંગાડાય નહીં, ગૌમુખીને કોઈ દિવસ ખીલિયા ટીંગાડાય નહીં. કાં તો પાટિયા મુકાય અથવા તો મેચ ટેબલ ઉપર મુકાય, બરાબર, એની ઉપર જ ગૌમુખી મુકાય. નીચે કોઈ ગૌમુખી રખાય નહીં. ઘણા નીચે મૂકીને પછી સેવામાં લાગી જતા હોય છે. ગૌમુખીને નીચે ન મુકાય. અને માળા પણ વારે વારે કોઈને બતાવવી નહીં. માળા તમે વારે વારે જો બતાવો તો તમારા માળાના મણકાની અંદર જે ભજનનું ઐશ્વર્ય શક્તિ એમાં આવી છે એ તુરંત વિદાય લે છે. માળા છે એને કટ કટ અવાજ ન આવવો જોઈએ. માળા ફેરવતી વખતે માળાનો કટ 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 એવો જો અવાજ આવતો હોય તો એ સારું નથી. એટલા માટે માળા એ કટકટ અવાજ ન આવે એવી માળા હોવી જોઈએ. માળા ઉત્તમ, તુલસીની માળા ઉત્તમ છે. એના પછી મહારાજ કે ચંદન આદિકની માળા ઉત્તમ છે. અને એના પછી મહારાજ કે કાષ્ટાદિકની કનિષ્ઠ છે. એટલા માટે ઉત્તમમાં ઉત્તમ માળા તુલસીની, બીજો નંબર ચંદનની અને ત્રીજો નંબર કનિષ્ઠમાં કાષ્ટની કોઈ પણ માળા ચાલે. પણ માળા કાં તો 27 મણકાની હોવી જોઈએ, કાં તો 54 માળાની હોવી જોઈએ, મણકાની હોવી જોઈએ, અને કાં તો 108 મણકાની માળા હોવી જોઈએ. માળાની વિધિની અંદર મહારાજે કીધું કે જ્યારે મંત્રનો જપ કરો ત્યારે મંત્રના જપમાં કોઈ દી ચાલતા ચાલતા માળા ન ફેરવવી. આપણે તો ઘણા ફેરવીએ છીએ પણ હવે એ ફેરવવામાં આપણે ફરવું પડે એવું છે, કારણ કે સિસ્ટમ જ પડી ગઈ છે. સારી વાત છે, માળા લઈને ફેરો એટલે એ સારું લાગે, પણ એ કાં તો પ્રદક્ષિણા ગણાશે અને કાં તો માળા ગણાશે. પ્રદક્ષિણાની જોડે જોડે તમે માળાએ ગણો અને પ્રદક્ષિણાને પણ ગણી લો તો એ બે જોડે નહીં થાય. કાં તો માળાનો ફળ મળશે ને કાં તો પ્રદક્ષિણાનું ફળ મળશે. ઘણા ભક્તો એવા પણ નિયમ લેતા હોય છે કે મારે 5 પ્રદક્ષિણા ફરો ત્યાં સુધી માળા ફેરવી, અથવા તો કોઈ ઉલટું લેતા હોય છે કે 5 માળા ફરે ત્યાં સુધી પ્રદક્ષિણા ફેરવી. એવા નિયમ લેતા હોય તો વાત જુદી. બાકી નિયમની માળા, એક આસને બેસી આસન ઉપર બેસવાનું, એ આસન પણ ઊનનું હોય એ ઉત્તમ છે. કદાચ ન હોય તો રેશમી, અને કાંઈ ન હોય તો ગરીબ ભક્તો કોઈ હોય એના માટે થઈને સણનું એટલે કે કોથળાનું આસન એ પણ ચાલે. પણ સાદું આસન કોઈ દિવસ ચાલે નહીં. સાદા ઉપર બેસીને માળા ફેરવો એનું કોઈ ફળ મળતું નથી. આ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 30મા અધ્યાયમાં આ સુંદર 19મા શ્લોકની અંદર છણાવટ કરેલી છે. માટે ભગવાનના ભક્તોએ આ વાતનું અનુસંધાન રાખવું.